ગાઈસ આ કાજુ ગાંઠિયાના શાક માટે પેલા આપણે લોયું લીધું છે, એમાં આપણે 3 લવિંગ નાખ્યા છે, તજનો ટુકડો નાખ્યો છે. પછી હવે જો આ તેલમાં થોડું સતળી જાય એટલે આપણે પછી આ કાંદા છે સમારેલા, ટમેટા સમારેલા છે, આ લસણ અધકચરું ટોચેલું છે અને એને એમાં આપણે નાખશું. ગાઈસ હવે આપણે આ જે કાંદા સુધારેલા છે એ આપણે તેલમાં એડ કરી દઈશું અને આપણે એને મીડિયમ તાપે સાતળતું જ્યાં સુધી થોડા બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી. ગાઈસ હવે આ છે ને કાંદા છે થોડા બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એમાં લસણ એડ કરી દઈશું. અને થોડી વાર સોતળશું. ગાઈસ હવે આપણા કાંદા પણ એકદમ બ્રાઉન થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે ટમેટા એડ કરી દઈશું અને આને આપણે ફટાફટ ચડાવવા માટે થોડું મીઠું એડ કરી દઈશું અને જ્યાં સુધી એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી તમારે ગાઈસ આને સોતળવાના. ગાઈસ ટમેટા હવે સોફ્ટ થઈ ગયા છે. હવે આ ગ્રેવીને આપણે ઠરવા દેશું અને પછી આપણે એને મિક્સરમાં પીસી લઈશું. ગાઈસ હવે આ જે ગ્રેવી છે એ આપણે મિક્સર જારમાં નાખી દીધી છે અને હવે આપણે એને પીસી લઈશું. ગાઈસ આપણે જો ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે, એક રસ. હવે આને આપણે લોયામાં કાઢી લઈશું. જો તમે આ લોયામાં આપણે ગ્રેવી કાઢી લીધી છે. હવે આમાં થોડુંક આપણે પાણી એડ કરશું કે જેથી કરીને થોડી ઘણી ગ્રેવી હોય એ સાથે આવી જાય અને પછી આમાં આપણે લોયામાં એડ કરી દઈશું. હવે આપણે બધા મસાલા એડ કરશું. તો સૌ પ્રથમ થોડીક હલ્દી, પછી 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું અને પહેલાં આપણે એડ કર્યું હતું મીઠું, એટલે ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે. અને હવે આપણે હલાવી લઈશું. હવે આ ગ્રેવીને થોડી મસાલા સાથે મિક્સ થવા દઈશું. હવે આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી ખાંડ એડ કરશું અને તમારે જોઈતું એટલું પાણી એડ કરવાનું. મેં ઉપરથી થોડું પાણી એડ કર્યું છે અને હવે આ બધા જ મસાલાને મિક્સ કરવાના મીડિયમ તાપે.